નમસ્કાર મિત્રો આપણે જોઈ રહ્યા છે કે ડેડિયાપાડાના નર્મદા જિલ્લાની અંદર ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા સાહેબ સાંસદ આ બંનેનો હંમેશા વિરુદ્ધ જ હોય છે. કેમ વિરુદ્ધ હોય છે કે ભાઈ મનસુખભાઈ વસાવા સાહેબ જે સાંસદ છે એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છે. ત્યારે હંમેશા એમનું વિરુદ્ધ જ ચાલતું હોય છે. પરંતુ ગઈકાલે નર્મદા જિલ્લા સંકુલનમાં મિટિંગની અંદર બંને નેતા એક સાથે એકદમ ખુશીમાં જોવા મળ્યા. હવે લાગી રહ્યું છે કે મિત્રો આ બંને નેતા જે આદિવાસી સમાજના બંને નેતા એક તરફ જવા થઈ રહ્યા છે, એટલે કે એક પાર્ટીમાં થઈ શકે છે આવનારી ચૂંટણીની અંદર. જે રીતના વાત કરવામાં આવે તો આપણે ગમે ત્યારે આપણે મીડિયાના માધ્યમથી આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા હંમેશા વિરુદ્ધની અંદર જ ચાલતા હોય છે. પરંતુ ગઈકાલે આખા ગુજરાતની જનતાએ જોયું કે ભાઈ કે મનસુખભાઈ વસાવા અને ચેતરભાઈ વસાવા બંને જે છે એ એકસાથે હાથ મળાવતા હોય એવો પણ ફોટો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અત્યારે જે રીતના આપણે વાતચીત કરી રહ્યા છીએ કે ભાઈ નર્મદા જિલ્લાની અંદર જે સંકુલનની મિટિંગની અંદર એવી વાતચીત કરવામાં આવે કે ભાઈ બંને નેતા ખરેખર મળીને કામ કરવું જોઈએ, જેથી કરીને જનતાનું કામ થાય, જનતાનું અવાજ થાય. આ રીતના ખરેખર કરવું જોઈએ. એ જ રીતના લગભગ વાતચીત ત્યાં આગળ આપણને જોવા મળી છે. હવે મિત્રો તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો. આવનારા સમયમાં શું ખરેખર આ બંને નેતા એકસાથે થઈને બંને નેતા કામ કરવું જોઈએ કે નહીં એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અમારું કામ છે મિત્રો તમારા સુધી વિડીયો પહોંચાડવાનું, તમારા સુધી જાણકારી પહોંચાડવાનું, એ અમારું કામ છે. જરૂરથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આજની વિડીયો અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં નવી માહિતી સાથે જરૂરથી આપણે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.